ગુજરાતના ચારેય રાજ્યસભાના ઉમેદવારોએ આજે સોમવારે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા। પોતાની રાજકીય તાકાત દર્શાવતા ભાજપે ગુજરાતની ચારેય રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારી પત્રો ભર્યા છે। ત્યારે વિધાનસભામાં તેની સંખ્યાત્મક તાકાતને જોતા ભાજપના ઉમેદવારોની બિનહરીફ ચૂંટણી લગભગ નિશ્ચિત લાગે છે। માત્ર 12 ધારાસભ્યો સાથે કોંગ્રેસ માટે ચૂંટણી પડકાર ઉભો કરવો મુશ્કેલ લાગે છે। ત્યારે આ દરમિયાન ભાજપના નેતાઓએ આને એક ગુજરાતના રાજકારણમાં એક ઐતિહાસિક ક્ષણ તરીકે આવકારી છે। ગુજરાતના ચારેય રાજ્યસભા ઉમેદવારોએ સોમવારે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા। આ પ્રસંગે બોલતા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ દિવસને રાજ્ય માટે એક ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો। આ દરમિયાન ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે 4 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા છે। વાઘાણીએ નોંધ્યું હતું કે દેશમાં વિકાસ અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયાના દિવસે આ મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ થયો છે। એક ઐતિહાસિક દિવસ છે। ગુજરાત જ્યારે 1960માં મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારબાદ આજે પ્રથમ વખત એવી ઘટના બની રહી છે કે રાજ્યસભાના 4 સભ્યોના જે આજે ફોર્મ ભરવામાં આવ્યા છે, રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જે નામોનું ચયન થયું છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી હોય, ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને પ્રદેશ દ્વારા જે 4 નામોનું ચયન કરવામાં આવ્યું છે એવા મુકેશભાઈ રાઠવા, રાજુભાઈ શુક્લ, જીતેન્દ્રભાઈ કણઝરિયા, માનસિંહભાઈ પરમાર, આ 4 કાર્યકર્તા જ્યારે રાજ્યસભામાં જશે, આજે 4 સભ્યોએ માનનીય મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ, મંત્રીમંડળના સૌ સભ્યો, ધારાસભ્યો, મિત્રોની હાજરીમાં આજે જ્યારે ફોર્મ સુપ્રત કર્યા છે ત્યારે જ્યારથી ગુજરાત અલગ થયું ત્યારથી લઈને આજ દિન સુધીમાં આ પ્રથમ વખત એ ઘટના બનવા જઈ રહી છે કે 11 જેટલા રાજ્યસભાના સભ્યો એ ભારતીય જનતા પાર્ટીના પક્ષના સભ્યો તરીકે નિયુક્ત થશે। આ ઘટના આજની તારીખ એ ઇતિહાસના પન્નાઓ પર લખાય એવી ઘટના છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે એક વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, માનનીય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું રહ્યું છે, વિકસિત ભારત 2047 જે સપનું જોયું છે, આ સપનાની અંદર આ 4 ઉમેદવારો એ ગુજરાતનો અવાજ બની, ગુજરાતની 6.5 કરોડ જનતાનો અવાજ બની અને આ દેશના લોકતાંત્રિક તંત્રની અંદર એ ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપશે। સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે જે માન્ય મહાત્મા ગાંધીજીનું જે સપનું હતું અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તમે કીધું હતું કે કોંગ્રેસ વિખેરી નાખવી જોઈએ, ત્યારે આજે એ સાચા અર્થમાં એક કોંગ્રેસ મુક્ત એક ગુજરાત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે। સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ માત્ર 12 ધારાસભ્યો આજે એમની પાસે રહ્યા છે, એટલે આજે ગુજરાત કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે આ 4 ઉમેદવારો આગામી દિવસોની અંદર એ ગુજરાતનો અવાજ બની અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિકસિત ભારત 2047 જે સપનું છે એ ચોક્કસ પાર કરશે। આ 4 ઉમેદવારો મુકેશભાઈ, રાજુભાઈ, જીતેન્દ્રભાઈ, માનસિંહભાઈ આ ભારતીય જનતા પાર્ટીના એક પાયાના કાર્યકર્તા હતા। એટલે સામાન્ય કાર્યકર્તામાંથી, સામાન્ય પરિવારમાંથી આવતા કાર્યકર્તા જેણે વર્ષો સુધી એ પાર્ટી માટે કામ કર્યું હોય, પ્રજા માટે કામ કર્યું હોય અને એવા કાર્યકર્તાનું જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ ચયન કર્યું ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આભાર માનું છું, માનનીય મુખ્યમંત્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી, આ સૌનો આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા જેના પર સમગ્ર વિશ્વની મીટ છે એવું સર્વસ્વીકૃત નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી, આપણું ને સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ ગૃહમંત્રી માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર અનેકવિધ કાયદાઓને અમલી જામો પહેરાવી રહ્યા છે। એવા
આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશના માનનીય અધ્યક્ષશ્રી, પૂર્વ મંત્રી અને અમારા વિધાનસભાના સન્માનિત ધારાસભ્ય આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી સાલસ, નિખાલસ અને મક્કમતાથી રાજ્યને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે એવા લાડેલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી અને પ્રદેશનું નેતૃત્વ દ્વારા 4 રાજ્યસભાના સભ્યોનું નામની ઘોષણા થઈ. આપ સૌને ખબર છે. આદરણીય શ્રી મુકેશભાઈ રાઠવા, આદિવાસી સમાજનો એક યુવા ચહેરો, માની રાજુભાઈ શુક્લા, વર્ષોથી કર્મઠ કાર્યકર્તા તરીકે, સંઘના સ્વયંસેવક તરીકે પણ અનેક ભૂતકાળમાં જવાબદારી નિભાવી છે એવા પ્રદેશના આગેવાન અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી ભાઈ શ્રી રાજુભાઈ શુક્લા, મોરચાના પ્રદેશના અધ્યક્ષ, યુવા મોરચામાં પણ જવાબદારી નિભાવી છે, પાર્ટીમાં પણ નિભાવી છે એવા ભાઈ શ્રી માનસિંહભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ પણ ચૂંટણી અધિકારી શ્રી પેંડ્યાજીની આપ્યું છે. મુકેશભાઈ રાઠવાનું નામાંકન પત્ર, મુકેશભાઈ જીતેન્દ્રભાઈ કંસળિયાનું ફોર્મ, એ નામાંકન પત્ર એ ચૂંટણી અધિકારીને અર્પણ કર્યું છે. કનુભાઈ દેસાઈ, માની મંત્રીશ્રીએ માનસિંહભાઈ પરમારનું ફોર્મ એ ચૂંટણી અધિકારીને અમારા તમામ ઉમેદવારોની ઉપસ્થિતિમાં આજે નામાંકન દાખલ કર્યું છે. મને